Namaste Shivsha. Good morning all students. BCom SEM. Welcome to BCom SEM 3. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વેલ્યુએશન ઓફ ગુડવિલ. આજે આપણે જોશું નેક્સ્ટ એમાં સમ. એના પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું બધા સ્ટુડન્ટ્સને કે પ્લીઝ ફૂલ વિડીયો તમે જુઓ. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ પાસે એન્ડ્રોઈડ ફોન હોય ન હોય તો તમે એને હેલ્પ કરો, વિડીયો તમે સેન્ડ કરો, સારી રીતે તમે ફૂલ વિડીયો જુઓ એ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ. પ્લીઝ ફૂલ વિડીયો તમે જુઓ અને સમજો. કંઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. શિવશા કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એજ્યુકેશન, વઢવાણ, SY BCom, સેમેસ્ટર 3, અકાઉન્ટિંગ 3. પેજ નંબર 68, સમ નંબર 16. અમાઉન્ટ રીડ કરું છું. ફર્સ્ટ અમાઉન્ટ સમજો શું કહેવા માંગે છે. The balance sheet of Bharat Limited as on 31st 3 2012 is disclosed as under. 31/3/2012 ની બેલેન્સ શીટ આપી છે. ફર્સ્ટ હજી હું અમાઉન્ટ રીડ કરું છું. આન્સર નેક્સ્ટ આપણે ડિસ્કસ કરી. લાયબિલિટી રૂપીસ, એસેટ્સ રૂપીસ. લાયબિલિટીઝ સાઈડ આપ્યું છે 12% પ્રેફરન્સ શેર કેપિટલ 1,20,000, ઇક્વિટી શેર કેપિટલ 5,10,000, ક્રેડિટર્સ 1,80,000. ટોટલ આપ્યું છે લાયબિલિટી સાઈડ 8,10,000, 8,10,000. એસેટ સાઈડ છે ફિક્સ એસેટ્સ 4,50,000, કેશ 60,000, other current assets 2,25,000, underwriting commission 15,000, profit and loss account 60,000, 60,000. total asset side 8,10,000. other information માં first, the market price of fixed assets is 10% less. fixed assets ની કિંમત માર્કેટ પ્રાઇસ કરતા 10% ઓછી છે, while the market price of current assets is 12% high. માર્કેટ પ્રાઇસ છે કરંટ એસેટ્સ ની કેવી છે 12% હાઈ એટલે વધારે છે, જ્યારે ફિક્સ એસેટ્સ કેવી કીધી છે માર્કેટ પ્રાઇસ કરતા 10% ઓછી. expected rate of return is 15%. expected rate of return આપ્યો છે 15%. average annual profit before distribution of dividend is rupees 82,350. annual profit આપ્યો છે ડિવિડન્ડ આપ્યા પહેલાનો 82,350. from the above particulars find out goodwill by capitalization of super profit method. capitalization method નો યુઝ કરીને સુપર પ્રોફિટ મેથડ થી ગુડવિલ ફાઇન્ડ કરવાની છે. અમાઉન્ટ માટે તમને પીડીએફ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. ફર્સ્ટ અમાઉન્ટ આપણે સમજ્યા. હવે એના આન્સર માટે આપણે જોશું જે આપણે સ્ટેપ્સ ફોલો કરી છે એ જ સ્ટેપ્સ આવશે. ફર્સ્ટ સ્ટેપ આવશે નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. સ્ટેપ નંબર ફર્સ્ટ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ પહેલા ફાઇન્ડ કરવી પડશે કેમ કે નેટ એસેટ્સ ફાઇન્ડ કરવી છે એટલા માટે, અને ટોટલ લાયબિલિટીઝ ફાઇન્ડ કરવી પડશે. એના માટે ફર્સ્ટ આપણે જોઈએ એસેટ્સમાં ફર્સ્ટ અધર ઇન્ફોર્મેશનમાં શું કીધું છે કે ફિક્સ એસેટ્સ છે માર્કેટ પ્રાઇસ કરતા 10% ઓછી કીધી છે. ફર્સ્ટ વર્કિંગ નોટ સમજીએ. ફિક્સ એસેટ્સ suppose book value is 100 minus 10% less એટલે 100 minus 10 amount આવશે 90 market value. book value જ્યારે 100 હોય ત્યારે market value છે 90, તો અંદર તમને ફિક્સ એસેટ્સ ની book value આપી છે 4,50,000. તો 4,50,000 એ how many? 4,05,000. ફરીને રિપીટ કરું છું, ડાયરેક્ટ આપણે 10% ઓછા કરવાના નથી. કેમ
કેમ કે 10% ડાયરેક્ટ ઓછા નહીં થાય. એને શું કીધું છે, માર્કેટ વેલ્યુ કરતા 10% ઓછી કીધી છે, માર્કેટ વેલ્યુની 10% ઓછી કીધી છે. એટલા માટે ફર્સ્ટ તમારે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. સપોઝ બુક વેલ્યુ 100 માઇનસ 10% લેસ 100 માઇનસ 10 90 માર્કેટ વેલ્યુ આવે છે. બુક વેલ્યુ જ્યારે 100 હોય ત્યારે માર્કેટ વેલ્યુ 90, તો બુક વેલ્યુ 4,50,000 છે ત્યારે માર્કેટ વેલ્યુ કેટલી? 4,05,000. 4,05,000 શું મળે છે તમને? ફિક્સ એસેટ્સ ની વેલ્યુ. ફિક્સ એસેટ્સ 4,05,000. કેશ આઈપી છે એ જ વેલ્યુ બેલેન્સ શીટમાં 60,000. અધર કરંટ એસેટ્સ 2,25,000. પણ એ કેવી કીધી છે? માર્કેટ વાઇઝ પ્રાઇસ કરતા 12% વધારે, એટલે 2,25,000 પ્લસ 12%, એટલે કરંટ એસેટ્સ આવશે 2,52,000. 2,25,000 પ્લસ 12%, હાઈ મીન્સ વધારે છે, મોર છે. 2,25,000 પ્લસ 12%, એટલે અમાઉન્ટ મળશે 2,52,000. અધર એસેટ્સમાં આપણે જોઈએ, બેલેન્સ શીટમાં અંડર રાઇટિંગ કમિશન આપ્યું છે એ આવશે નહીં, કેમ કે અંડર રાઇટિંગ કમિશન છે એ ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય છે, કરંટ એસેટ્સ કે ફિક્સ એસેટ્સ કહેવાતી નથી. એટલા માટે અંડર રાઇટિંગ કમિશન આવે નહીં. ટોટલ કરીએ છીએ આપણે 4,05,000, 60,000, 2,52,000, એટલે તમને ટોટલ એસેટ્સ મળશે 7,17,000. લાયબિલિટી સાઈડ જોઈએ, ફર્સ્ટ પ્રેફરન્સ શેર છે એ કેપિટલ કહેવાય, કે જે તમારી લાયબિલિટીઝ નથી. ઇક્વિટી શેર છે એ કંપનીના ઓનરની કેપિટલ છે, એટલા માટે એ પણ તમારી લાયબિલિટીઝ નો કહેવાય. ક્રેડિટર્સ છે કે જે કંપનીની લાયબિલિટીઝ છે. ક્રેડિટર્સ જે વેલ્યુ આપી છે એઝ ઇટ ઇઝ 1,80,000. ટોટલ એક જ આવશે લાયબિલિટી 1,80,000. ટોટલ એસેટ્સ મળી આપણને 7,17,000. ટોટલ લાયબિલિટી મળી 1,80,000. 1,80,000. નેક્સ્ટ સ્ટેપમાં જઈએ, ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. 7,17,000 માઇનસ 1,80,000, 7,70,000 માઇનસ 1,80,000, એટલે તમને નેટ એસેટ્સ મળશે 5,37,000. નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ, જે આપણે આગળ પણ કર્યા હતા. કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. કેપિટલ એમ્પ્લોયડ કેવી રીતે મળે છે? નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ આવી 5,37,000, 5,37,000 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ કે જે તમને લાયબિલિટી સાઈડ ફર્સ્ટ આપ્યું છે 1,20,000. 5,37,000 minus 1,20,000 is equal to 4,17,000. 4,70,000. Step number 3, expected profit. Expected profit is equal to capital employed multiply rate of return. આપણને સ્ટેપ નંબર 2 માં 4,17,000 કેપિટલ એમ્પ્લોયડ મળી ગયું છે. સેમ અમાઉન્ટ 4,17,000 કેપિટલ એમ્પ્લોયડ. રેટ ઓફ રિટર્ન માટે પોઈન્ટ નંબર સેકન્ડમાં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇઝ 15% આપી દીધેલો હોય. એડિશનલ ઇન્ફોર્મેશનમાં ઓલવેઝ તમને રેટ ઓફ રિટર્નની અમાઉન્ટ પ્રોવાઈડ કરેલી હશે. 15%, 15% આપ્યો છે. 4,70,000 મલ્ટીપ્લાય 15%, એટલે આવશે 62,550, 62,550. આગળ વધીએ, 3 સ્ટેપ ક્લિયર. પ્રોફિટ આપણને થર્ડ ઇન્ફોર્મેશનમાં આપ્યો છે. એન્યુઅલ પ્રોફિટ બિફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ. ડિસ્ટ્રીબ્યુશન કર્યા પહેલાનો તમને પ્રોફિટ આપ્યો છે 82,350. પ્રોફિટ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ એસેટ સાઈડ આપ્યા નથી, એટલા માટે ડેશ. 82,350 ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાં ડેશ, એટલે પ્રોફિટ બિફોર ટેક્સ પીબીટી 82,350. ફોર્મેટ વાઇઝ ટેક્સ
કીધું હશે પણ ટેક્સને કઈ ઇન્ફોર્મેશન આપી નથી એટલા માટે ટેક્સ પણ આવશે નીલ. પ્રોફિટ આફ્ટર ટેક્સ પીએટી 82,350. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 1,20,000 લાયબિલિટી સાઈડ ફર્સ્ટ અમાઉન્ટ આપી છે, જેટલા પર્સન્ટેજ આ પ્રેફરન્સ શેર હોય છે એટલા પર્સન્ટેજ જ તમારે કરવાના હોય છે. 1,20,000 ના 12% એટલે તમને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ મળશે 14,400. 82,350 માઇનસ 14,400 એટલે અમાઉન્ટ આવે છે 67,950. 67,950 એવરેજ પ્રોફિટ તમને મળે છે. આનો ફોર્મેટ ફિક્સ છે, પ્રોફિટ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એટલે તમને મળે પીબીટી, એમાંથી ટેક્સ માઇનસ કરો છો એટલે તમને મળે પીએટી, પ્રોફિટ આફ્ટર ટેક્સ, માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે તમને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઇનસ કરતા અમાઉન્ટ મળે છે 67,950. આગળ નેક્સ્ટ જોઈએ સ્ટેપ નંબર 4. સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ આપણને અત્યારે મળ્યો 67,950 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ આપણને સ્ટેપ નંબર 3 માં મળ્યો છે 62,550. 62,550 સ્ટેપ નંબર 3 નો જે મળ્યો છે એ 62,550 માઇનસ કરો એટલે તમને સુપર પ્રોફિટ મળે છે 5,400. સ્ટેપ નંબર 5. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ ડિવાઇડ રેટ ઓફ રિટર્ન. અત્યાર સુધી આપણે શું કરતા હતા ગુડવિલ ફાઇન્ડ કરવા માટે? ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ, પણ આમાં આપણે શું લખ્યું છે ડિવાઇડેડ બાય રેટ ઓફ રિટર્ન. કેમ અહીંયા ફોર્મ્યુલા ચેન્જ થાય છે સમજીએ. આમાં શું કીધું છે લાસ્ટ ઇન્ફોર્મેશનમાં ફ્રોમ ધ ફોલોઈંગ from the above particulars find out goodwill by capitalization of super profit method. કેપિટલાઇઝેશન મેથડ થી ફાઇન્ડ કરવાનું કીધું છે એટલા માટે ડિવાઇડેડ બાય રેટ ઓફ રિટર્ન આવે. સુપર પ્રોફિટ મળ્યો આપણને 5,400 ડિવાઇડેડ બાય 15%. 15% આપણનો એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન જે આપણે થર્ડ સ્ટેપમાં લીધો હતો એ જ 15% એટલે અમાઉન્ટ તમને મળે છે 36,000 કે જે તમને નવી ગુડવિલ મળે છે. અહીંયા નંબર ઓફ યર્સ જ્યારે કેપિટલાઇઝેશન મેથડે કીધું હોય છે ત્યારે સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ નહીં કરવાના. શું કરવાનું? સુપર પ્રોફિટ ડિવાઇડ રેટ ઓફ રિટર્ન. નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. પેજ નંબર 69 સમ નંબર 18. ઇન્ફોર્મેશન હું રીડ કરું છું સમની અને સમ માટે તમને પીડીએફ ગ્રુપમાં મોકલવામાં આવશે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ જાનકી જંક ફૂડ લિમિટેડ ફાઇન્ડ આઉટ ગુડવિલ બાય પરચેસ ઓફ 5 years excess profit method. 25,000 equity share of 100 each. 25,000 નંબર ઓફ શેર આપ્યા છે. એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા એટલા માટે ટોટલ શેર કેપિટલ થશે 25 લાખ. 10% 5,000 પ્રેફરન્સ શેર each of ₹100. 5,000 નંબર ઓફ શેર આપ્યા છે પ્રેફરન્સ શેર. એક શેરની કિંમત છે 100 રૂપિયા. 10%ના પ્રેફરન્સ શેર છે એવા ટોટલ છે 5,000 મલ્ટીપ્લાય 100 એટલે ટોટલ પ્રેફરન્સ શેર કેપિટલ આવે છે 5 લાખ. જનરલ રિઝર્વ 60,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 70,000. ક્રેડિટર્સ 1 lakh. Bills payable 80,000. Provident fund 50,000 50,000. Total profit of last 4 years 4 વર્ષનો પ્રોફિટ આપ્યો છે બિફોર 50% ઓફ ટેક્સ 50% ટેક્સ પહેલાનો 64 lakhs. ટોટલ પ્રોફિટ આપ્યો છે 64 lakhs. 4 વર્ષનો ટેક્સનો રેટ આપ્યો છે 50%. Expected rate of return on capital. Expected rate on return on capital આપ્યો છે 7%. Risk rate in such business is 3%. Risk કેટલું છે બિઝનેસમાં 3%. Total assets of company are as under. Fixed assets of total assets 75%.
ફિક્સ એસેટ્સ કેવી કીધી છે? ટોટલ એસેટ્સ ના 75%, 75%. કરંટ એસેટ્સ ઓફ ટોટલ એસેટ્સ 20%. કરંટ એસેટ્સ કેવી કીધી છે? ટોટલ એસેટ્સ ના 20%. fictitious assets of total assets 5%. fictitious assets કીધી છે total assets ના 5%. એટલે fixed assets 75%, current assets 20% અને fictitious 5%. એવી રીતે ટોટલ અને 100% એસેટ્સ આપી છે. એસેટ્સ ની કોઈ અમાઉન્ટ આપી નથી કે ફિક્સ એસેટ્સ 1 લાખ છે, કરંટ એસેટ્સ 2 લાખ છે. એવી રીતે એને એસેટ્સ ની અમાઉન્ટ આપી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, એવરી ટાઈમ યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. પ્લીઝ શાંતિથી આખો વિડિયો જોજો, સમજજો શું કહેવા માંગે છે. નો સમજાય તો ક્વેરી પૂછી શકો છો. ફિક્સ એસેટ્સ ની અમાઉન્ટ આપી નથી, કરંટ એસેટ્સ ની અમાઉન્ટ આપી નથી, ફિક્ટિટિયસ એસેટ્સ ની પણ અમાઉન્ટ આપી નથી. બધામાં શું કીધું છે? 75%, 20% અને 5%. હવે આપણે ટોટલ એસેટ્સ ફર્સ્ટ ફાઇન્ડ કરશું. ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરવા માટે આપણે બેલેન્સ શીટ બનાવવું પડશે. અત્યાર સુધી આપણે જે સમ કરતા હતા એમાં તમને બેલેન્સ શીટ રેડી આપતા હતા, એના ઉપરથી તમે ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરી શકતા હતા. ફિક્સ એસેટ્સ, કરંટ એસેટ્સ, ફિક્ટિટિયસ એસેટ્સ, કેશ આપી દેતા હતા. આમાં આપ્યું નથી. એટલા માટે ફર્સ્ટ બેલેન્સ શીટ બનાવીશું. લાયબિલિટી અમાઉન્ટ, એસેટ્સ અમાઉન્ટ કેવી રીતે બનશે? ફર્સ્ટ આપણે જોતા જઈએ ઇક્વિટી શેર. પેલી ઇન્ફોર્મેશન આપી છે ઇક્વિટી શેર. જે રીતે આપી છે એઝ ઇટ ઇઝ લખીશું 25,000 ઇક્વિટી શેર ઓફ ₹100, એટલે ટોટલ અમાઉન્ટ આવશે 25 lakhs. આપી દીધેલી અમાઉન્ટ છે એઝ ઇટ ઇઝ આપણે લખ્યું છે. એના પછી 10% 5,000 પ્રેફરન્સ શેર ઓફ ₹100. 5,000 પ્રેફરન્સ શેર આપ્યા છે. એક શેરની પ્રાઇસ છે ₹100. 5,000 મલ્ટીપ્લાય 100 એટલે ટોટલ પ્રેફરન્સ શેર આપ્યા છે 10%ના 5 લાખ. એસેટ્સ કઈ અને લાયબિલિટીઝ કઈ કહેવાય તમને ખબર જ છે. ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, આ બધી શું છે? તમારી લાયબિલિટીઝ છે. જનરલ રિઝર્વ 60,000 બુકમાં આપી દીધેલું છે એઝ ઇટ ઇઝ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 70,000, ક્રેડિટર્સ 1 lakh, bills payable 80,000, પ્રોવિડન્ટ ફંડ 50,000. એસેટ સાઈડ કઈ આપ્યું નથી, બધું અમાઉન્ટ આપી હતી લાયબિલિટી સાઈડ ની આપેલી છે. ટોટલ કરી છે આપણે બધી અમાઉન્ટ લાયબિલિટી છે. ટોટલ કરી છે 33,60,000, 33,60,000. સેમ ટોટલ બેલેન્સ શીટ નો ટોટલ ઓલવેઝ સિમિલર હોય છે. સેમ ટોટલ એસેટ સાઈડ આપણે લખી છે 33,60,000, 33,60,000. અહીંયા જે રિમેનિંગ ફિગર આવે છે એને કહેવાય છે 33,60,000 ટોટલ એસેટ્સ. રાઉન્ડ ફિગરમાં આપણને મળશે, અહીંયા કઈ નથી એટલે જે અમાઉન્ટ મળે છે ટોટલ એસેટ્સ તમને મળી ગઈ છે 33,60,000. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, પ્રોવિડન્ટ ફંડ બધું શું છે? લાયબિલિટીઝ છે. લાયબિલિટી સાઈડ તમે બધી વસ્તુ લઈ ગઈ, ટોટલ કરો છો, ટોટલ આવે છે 33,60,000, 33,60,000. એમાંથી એસેટ સાઈડ કઈ નથી એટલે આ જે અમાઉન્ટ તમને મળશે ત્યાં શું લખવાનું? રાઉન્ડ કરીને ટોટલ એસેટ્સ 33,60,000. હવે આપણે જોઈએ વર્કિંગ નોટ. ફિક્સ એસેટ્સ, ટોટલ એસેટ્સ આપણને મળી 33,60,000. ફિક્સ એસેટ્સ શું કીધું હતું? ફિક્સ એસેટ્સ ઓફ ટોટલ એસેટ્સ 75%. ફિક્સ એસેટ્સ કેવી છે? ટોટલ એસેટ્સ ના 75%. ટોટલ એસેટ્સ મળી 33,60,000, એના 75% કરો એટલે તમને અમાઉન્ટ મળે છે 25,20,000, 25,20,000. સેકન્ડ, કરંટ એસેટ્સ. ઈ પણ ટોટલ એસેટ્સ ના 20% કીધી છે. ટોટલ એસેટ્સ મળી 33,60,000 ઇન્ટુ 20% એટલે 6,72,000, 6,72,000. ફિક્ટિટિયસ એસેટ્સ 5%.
33,60,000 into 5%, 33,60,000 ના 5%, 1,68,000, 1,68,000. ટોટલ આપણને મળી ગયું છે ફિક્સ એસેટ્સ, કરન્ટ એસેટ્સ અને ફિક્ટિવ એસેટ્સ. ફિક્સ એસેટ્સ શું કીધું હતું? ટોટલ એસેટ્સ ના 75%, કરન્ટ એસેટ્સ શું કીધું હતું? ટોટલ એસેટ્સ ના 20%, ફિક્ટિવ એસેટ્સ ટોટલ એસેટ્સ ના 5%. અમાઉન્ટ તમને મળી ગઈ છે ફિક્સ, કરન્ટ અને ફિક્ટિવ. હવે નેટ એસેટ્સ જ્યારે આપણે ફાઇન્ડ કરી છે ત્યારે કઈ અમાઉન્ટ ખાલી કન્સિડર કરવાની? ફિક્સ એસેટ્સ અને કરન્ટ એસેટ્સ. ફિક્ટિવ એસેટ્સ છે કે જે ક્યારે પણ ટોટલ એસેટ્સ માં કન્સિડર થતી નથી. હવે આપણે સ્ટેપ વાઇઝ જે સ્ટેપ કરી છે સેમ એ જ રીતે ફર્સ્ટ સ્ટેપ જોશું. net assets is equal to total assets minus total liabilities. ટોટલ એસેટ્સ અને ટોટલ લાયબિલિટીઝ નું આપણે ટેબલ બનાવીએ છીએ. ટોટલ એસેટ્સ અમાઉન્ટ, ટોટલ લાયબિલિટી અમાઉન્ટ. એસેટ્સ માં આપણે આગળ ફાઇન્ડ કરી ફિક્સ એસેટ્સ આવી છે અમાઉન્ટ 25,20,000. અહીંયા લખીશું ફિક્સ એસેટ્સ 25,20,000, કરન્ટ એસેટ્સ 6,72,000. ફિક્ટિવ એસેટ્સ ટોટલ એસેટ્સ માં કન્સિડર થશે નહીં. કરન્ટ એસેટ્સ મળી 6,72,000. ટોટલ કરી છે એટલે અમાઉન્ટ મળે છે 31,92,000, 31,92,000. 31,92,000 ટોટલ એસેટ્સ આપણને મળી છે. સિમિલર ટોટલ લાયબિલિટીઝ કેવી રીતે ફાઇન્ડ કરશું? અમાઉન્ટમાં આપ્યું હતું, બેલેન્સ શીટ જોતા જશું. ફર્સ્ટ ઇક્વિટી શેર છે કંપનીનું, ફંડ છે ઈ નો આવે. પ્રેફરન્સ ઇક્વિટી શેર છે કંપનીની કેપિટલ છે એટલા માટે ઈ લાયબિલિટીઝ કહેવાતી નથી. પ્રેફરન્સ શેર છે ઈ પણ કંપનીની કેપિટલ છે, ઈ પણ લાયબિલિટીઝ કહેવાય નહીં. જનરલ રિઝર્વ કંપની માટે ફંડ છે, ઈ પણ તમારા માટે લાયબિલિટીઝ કહેવાશે નહીં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કે જે તમને લાસ્ટ યર અથવા કરન્ટ યરનો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મળેલું છે. ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ અને પ્રોવિડન્ટ ફંડ આ ત્રણ તમારી શું છે? લાયબિલિટીઝ છે. ક્રેડિટર્સ ની અમાઉન્ટ છે 1 લાખ, બિલ્સ પેયેબલ 80,000, પ્રોવિડન્ટ ફંડ 50,000. પ્રોવિડન્ટ ફંડ છે એમ્પ્લોઈઝ નું હોય છે, તમારે ચૂકવવાનું હોય છે, પેમેન્ટ કરવાનું હોય છે એટલા માટે એ શું બને છે? કંપનીની લાયબિલિટીઝ બને છે. બિલ્સ પેયેબલ દેવી હુંડી કે જે કંપનીની લાયબિલિટીઝ છે. ક્રેડિટર્સ કે જે તમારા કંપનીના તમે કોઈ પાસેથી રો મટીરિયલ પરચેસ કર્યું હોય તો તમારે એને પેમેન્ટ કરવાનું બાકી હોય છે કે જે તમારા શું કહેવાય છે? ક્રેડિટર્સ કહેવાય છે કે જે અમાઉન્ટ આપી છે 1 લાખ. આ ત્રણ તમારી શું કહેવાશે? લાયબિલિટીઝ. ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ અને પ્રોવિડન્ટ ફંડ. ટોટલ લાયબિલિટીઝ માં ક્રેડિટર્સ 1 લાખ, બિલ્સ પેયેબલ 80,000, પ્રોવિડન્ટ ફંડ 50,000. ટોટલ કરીશ એટલે અમાઉન્ટ મળે છે 2,30,000, 2,30,000. ટોટલ એસેટ્સ આવી 31,92,000, 31,92,000. નેક્સ્ટ સ્ટેપ તરફ આપણે જોઈએ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ આવી 31,92,000 માઇનસ 2,30,000, 2,30,000. અમાઉન્ટ મળે છે 29,62,000, 29,62,000. સ્ટેપ નંબર સેકન્ડ જે રીતે આપણે આગળ કર્યા હતા સેમ. કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ મળી તમને 29,62,000 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ 5 lakhs, 29,62,000 માઇનસ 5 લાખ એટલે તમને અમાઉન્ટ મળે છે 24,62,000, 24,62,000. Step number 3, expected profit is equal to capital employed multiply rate of return. Expected profit માટેનો એને રેટ આપ્યો તો 7% return on capital અને 3% risk rate આપ્યો છે. ટોટલ કરી 7 plus 3 એટલે ટોટલ rate of return આવશે 10%. કેપિટલ એમ્પ્લોયડ ની અમાઉન્ટ આપણને અહીંયા ઉપર સ્ટેપ નંબર સેકન્ડ માં મળી 24,62,000
62,000 મલ્ટીપ્લાય 10% એટલે અમાઉન્ટ મળે છે 2,46,200 2,46,200 24,62,000 ના 10% 2,46,200 ટોટલ તમને પ્રોફિટ આપ્યો છે લાસ્ટ 4 યર્સ નો 64 લાખ આપણે એક વર્ષનો ફાઇન્ડ કરવાનો 4 વર્ષનો આપ્યો છે આપણે એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરી છે એટલા માટે ડિવાઇડેડ બાય 4 જેટલા વર્ષનો આપ્યો એટલા વર્ષ ડિવાઇડ કરવાના રહેશે 64 લાખ ડિવાઇડેડ બાય 4 એટલે તમને એક વર્ષનો પ્રોફિટેબિલિટી મળશે 16 લાખ 16 લાખ પ્રોફિટ આપ્યો છે 16 લાખ માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સ સાથે કોઈ પણ ટાઈપ્સના ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપ્યા નથી તો ડેશ પ્રોફિટ 16 લાખ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ડેશ એટલે પીબીટી પ્રોફિટ બિફોર ટેક્સ મળે છે તમને 16 લાખ 16 લાખ માઇનસ ટેક્સ 8 લાખ 16 લાખના 50% ટેક્સનો રેટ એને આપી દીધેલો છે 50% 16 લાખના 50% 8 લાખ 16 લાખમાંથી 8 લાખ માઇનસ કરો એટલે રિમેનિંગ વધે છે 8 લાખ એને કહેવાય છે પ્રોફિટ આફ્ટર ટેક્સ PAT માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માટે 5 લાખના આપણી પાસે પ્રેફરન્સ શેર હતા 10% પ્રેફરન્સ શેર છે તો 10% 12% હોય તો 12% કે 15% જે કેપિટલ આપી હોય છે એના પર્સન્ટેજ આગળ જે આપ્યા હોય એટલા કરવાના જો 12% પ્રેફરન્સ શેર કીધું હોય તો 5 લાખના 12% કરવાના 10% કીધું છે એટલે 5 લાખના 10% 50,000 8 લાખ માઇનસ 50,000 એટલે રિમેનિંગ આવશે 7,50,000 એવરેજ પ્રોફિટ નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ એવરેજ પ્રોફિટ 7,50,000 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ માટે આપણે સ્ટેપ નંબર 3 માં ફાઇન્ડ કર્યું છે એક્સપેક્ટેડ પ્રોફિટ આવ્યો છે 2,46,200 2,46,200 7,50,000 માઇનસ 2,46,200 એટલે અમાઉન્ટ મળે છે 5,03,800 5,03,800 નેક્સ્ટ સ્ટેપ ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ સુપર પ્રોફિટ સ્ટેપ નંબર 4 માં આપણને મળ્યો 5,03,800 5,03,800 મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર્સ કેટલા વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાની કીધી છે ફર્સ્ટ લાઈનમાં કીધું છે ગુડવિલ બાય પરચેસ ઓફ 5 યર્સ 5 યર્સ માટે ફાઇન્ડ કરવાની છે તો મલ્ટીપ્લાય બાય 5 એટલે અમાઉન્ટ મળે છે તમને 25,19,000 25,19,000 તમને ગુડવિલ મળે છે આઈ હોપ કે તમે સમજ્યા છો કંઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કહેજો આખો વિડીયો જુઓ કે જેથી કરીને તમને હેલ્પફુલ થાય એક્ઝામમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ